ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમને એવું પૂછવામાં આવ્યું હોય કે મેક્સિમમ મિનિમમ મહત્તમ અને ન્યૂનતમ મેળવો કેવી રીતે મેળવવાનું છે? તો વિકલન કરવાનું. શું કરવાનું? વિકલન કરવાનું. વિકલન કરીને જે જવાબ આવે એમાં આપણે જોઈશું કે મેક્સિમમ અને મિનિમમ ક્યારે મળે છે. મેક્સિમમ એટલે પ્લસમાં લેવાનું, મિનિમમ એટલે માઈનસમાં. જોઈ આ માઈનસમાં અને પ્લસમાં જોઈ. આ 2015 19 20 માં પૂછાયેલું છે. આ વખતે પૂછાયેલું છે પાછળ. બરાબર? શું કહે છે ભાઈ? તો f of x બરાબર f of x બરાબર x³ ઓછા 3x વત્તા 1. તો ભાઈ આનું પાછું કોની સાપેક્ષે વિકલન કરતા? x ની સાપેક્ષે વિકલન કરતા. x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું થઈ જાય? તો કે સાહેબ f prime of x take the derivative with respect to x. તો શું થઈ જશે અહીંયા? 3x² ઓછા 3 વત્તા 0. તો જવાબ શું મળ્યો? 3x² ઓછા 3. આ શું મળ્યું? f prime of x. હવે f ડબલ prime of x ફરીવાર x ની સાપેક્ષે x ની સાપેક્ષે તો ફરીવાર x ની સાપેક્ષે વિકલન કરીએ તો f ડબલ prime of x થઈ જાય. શું થઈ જાય? f ડબલ prime of x બરાબર શું થઈ જાય? તો 6x ઓછા 0. એટલે જવાબ શું આવશે? 6. f ડબલ પ્રાઇમ ઓફ x બરાબર શું મળ્યું? 6. બરાબર? હવે x બરાબર હું પ્લસ ઓર માઈનસ 1 લઉં. શું લઉં? x બરાબર પ્લસ ઓર માઈનસ 1 લઉં. સપોઝ કે હું x બરાબર અત્યારે 1 ધારું તો તમને જવાબ શું મળે? 6. અને માઈનસ 1 ધારું તો શું મળે? માઈનસ 6. તો ભાઈ મિનિમમ મેળવવું હોય તો શું કરશું આપણે? સપોઝ કે અહીંયા f ડબલ પ્રાઇમ ઓફ x માં 6 = 1 મૂકીએ તો આપણને 6 મળે. અને f ડબલ પ્રાઇમ ઓફ x ની અંદર 6 = -1 મળી જાય. શું મળે? -0 કરતા નાનું. તો ભાઈ મેક્સિમમ માટે હું શું કરીશ? મેક્સિમમ મેળવવું હોય ને મેક્સિમમ તો આપણે માઈનસ શું લેશું? ધારો કે x બરાબર -1. શું લેશું? x બરાબર -1. મેક્સિમમ એટલે મહત્તમ. તો શું થઈ જાય? f ડબલ પ્રાઇમ ઓફ x શું મળશે? -6. અને મિનિમમ માટે મેળવવું હોય તો શું થઈ જાય? f ડબલ પ્રાઇમ ઓફ x બરાબર 6 અને x બરાબર શું લેશું? પ્લસ. એટલે f ડબલ પ્રાઇમ ઓફ x શું મળ્યું? તો આપણને -6 થી +6 ની રેન્જ મળી. એટલે મેક્સિમમ અને મહત્તમ એટલે મેક્સિમમ -6 થી +6 સુધી જશે. -6 સુધી જઈ શકે આપણું ફંક્શન અને +6 સુધી જઈ શકે. આવી રીતે જો તમને પૂછાય તો મહત્તમ અને ન્યૂનતમ માટે દાખલા ગણવા. શું કર્યું ફરીવાર? તો કે ભાઈ આ તમને એક ફંક્શન આપી દીધું તો એને બે વાર વિકલન કર્યું. એકવાર વિકલન કર્યું તો શું થઈ ગયું? 3x² ઓછા 3 મળ્યું. એનું પાછું વિકલન કર્યું 3 × 2 = 6. 3 નું વિકલન 0 થઈ જાય. 6x મળ્યું. એની જગ્યાએ 1 મૂકી દીધા. તો એકવાર +1 મૂક્યા, એકવાર -1 મૂક્યા. એકવાર 0 કરતા વધારે મેં, એકવાર 0 કરતા ઓછા મેં. એટલે આપણને ખબર પડી ગઈ કે અહીંયા વેલ્યુ મૂકીએ તો આપણને -6 થી +6 સુધીની રેન્જ મળી ગઈ. કે આપણું જે પદ છે એ -6 થી શરૂ કરી અને +6 સુધી ચાલશે. સમજો? આવી રીતે સરળતાથી તમે દાખલો ગણી શકો છો.